હા, વિશાલ કરે છે, વિશાલ પાનેલિયા કરે છે. ઓકે ઓકે ઓકે, સરસ. તો આગળ વધીએ મિત્રો. પરમ દિવસે ક્યાં અટક્યા હતા આપણે? હાજી સુનિલભાઈ, સ્વાગત છે. નમસ્કાર યોગેશભાઈ. નમસ્કાર નમસ્કાર. બસ પરમ દિવસે આપણે જીવન ક્રિયાની પેલી 4.5 ક્રિયાઓ સમજતા હતા. એની અંદર આપણે ચિત્રણમાં જોયું હતું કે ચિત્રણો આપણા બે પ્રકારે બનતા હોય છે, ગમતા ચિત્રણો અને ના ગમતા ચિત્રણો. અને એની પાછળનો આધાર આપણી જોડે ચિત્રણ બનવા પાછળના માન્યતા આધારિત, સંવેદના આધારિત એ ભ્રમિત અવસ્થામાં, અને જો સમજ આધારિત જાગૃત અવસ્થામાં હોય તો સમજ આધારિત ચિત્રણો બનતા હોય છે. એ ચિત્રણો જે બને છે એને સાકાર કરવા માટે, એટલે એની સાથે આપણી જોડે સુખ, કોઈ બી ચિત્રણ જોડે સુખ જોડાય છે, એટલે એને સાકાર કરવા માટે કોઈ ઈચ્છા થાય છે. એ ઈચ્છાને પછી આપણે વિશ્લેષણ દ્વારા એના લંબાવીને ટુકડા ટુકડા કરી અને એની ઈચ્છાને આપણે વિશ્લેષણ કરીએ છીએ. એનો મૂળ આધાર કોઈ દ્રષ્ટિકોણ હોય છે આપણો. એ દ્રષ્ટિકોણમાં આપણે 6 દ્રષ્ટિકોણ જોયા કે પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ અને સત્ય. પણ અત્યારે ભ્રમિત અવસ્થામાં પ્રિય, હિત, લાભ દ્રષ્ટિકોણથી આપણે બધું વિશ્લેષણ કરતા હોઈએ છીએ. એટલે વિશ્લેષણ કર્યા બાદ જે ઈચ્છા થાય છે એને પછી એમનું આસ્વાદન થાય છે, અને એના પ્રમાણે ચયન કરી અને પછી શરીર દ્વારા આપણે કાર્ય વ્યવહાર દ્વારા એનું એક્શન લઈએ છીએ. એટલે આ 4.5 ક્રિયાઓ જોતા હતા આપણે. બહુ સરસ સુનિલભાઈ, બહુ સરસ. અચ્છા, હવે આને તમે 4.5 ક્રિયા શબ્દ વાપર્યો, તો 4.5 ક્રિયા શબ્દથી એટલે કઈ રીતે તમે આને 4.5 ક્રિયા કીધી? એટલે જે આપણી જોડે પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય જે 6 છે એમાંથી ખાલી આપણે 3 નો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે જે તુલન કરીએ છીએ, તુલનમાં દ્રષ્ટિકોણ ખાલી 3 જ હોય છે, એટલે અડધું તુલન થયું એમ. એટલે 5 ક્રિયાઓમાંથી 4.5 ક્રિયાઓ, કારણ તુલન અડધું તુલન. હા, બાકીની 4 ક્રિયાઓ કઈ તુલન સિવાયની? તુલન સિવાય આપણે આસ્વાદન, ચયન, વિશ્લેષણ અને ચિત્રણ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ સુનિલભાઈ, સરસ. શીતલભાઈ કઈ કહેવા માંગતા હતા? ના, બસ આ સુનિલભાઈએ કીધું એટલે એ જ પ્રમાણે હું વાત કરતો હતો. હાજી હાજી હાજી. હા, આ સિવાય બીજું કોઈ મિત્ર? કોઈ મિત્રને કઈ કહેવું છે? પરમ દિવસે ક્યાં હતા, અથવા તો અત્યાર સુધી જ્યાં પહોંચ્યા હતા એને લઈને કોઈ શેરિંગ હોય, કઈ પૂછવું કરવું હોય તો? હા સર, એક પ્રશ્ન હતો. હા બૈજુભાઈ. ઘણી વખત એવું થાય કે સૂચના રૂપી સમજ આપણને મળી જતી હોય, પણ અમુક માન્યતાઓ એવી જળની જેમ ચોંટેલી હોય કે વારંવાર એ પુનરાવર્તિત જ થતી રહેતી હોય. તો એમાંથી મુક્ત થવા માટેનો વિકલ્પ શું? વિકલ્પ બસ આ જે સૂચનાઓ મળી છે, અને આપણને જે સૂચનાઓ મળી રહી છે, સૂચના રૂપી સમજ મળી રહી છે એવું તો ન કહેવાય. અને અત્યારે ફક્ત સૂચનાઓ જ મળી રહી છે, અને એ સૂચનાઓમાં જે સૂચનાઓ સહજ સ્વીકૃત થઈ રહી છે એને અત્યારે તો સાંભળતાની સાથે સહજ સ્વીકૃત થઈ રહી છે. સહજ સ્વીકૃત એટલા માટે થઈ રહી છે કે આ જે સૂચનાઓ કરીને એ સત્ય આધારિત સૂચનાઓ છે, અને માનવ હોવાના નાતે દરેક માનવની અંદર સચ્ચાઈ, સત્ય બીજ રૂપમાં પડેલું છે. એટલે જેવું સચ્ચાઈ સામે આવે છે, સત્ય સામે આવે છે કે તરત જ એમ થાય છે કે હા બરાબર છે, આપણે આવું જ ઈચ્છીએ છીએ, હે. તો સહજ સ્વીકૃત થઈ જાય છે. પરંતુ એ સૂચનાને જ્યાં સુધી તર્કસંગત વિધિથી આપણે ચકાસીએ નહીં, હે, ત્યાં સુધી આપણી અંદર હજી એને લઈને જીવવા માટેનો ભાવ પેદા નથી થતો. તો એને તર્કસંગત વિધિથી બધા જ એંગલ્સથી આપણે એને ચકાસવી પડે, અને ચકાસવાના માપદંડ મેં મૂક્યા છે, અને સહજ સ્વીકૃત, સર્વ સ્વીકૃત, એની સત્યતા, યથાર્થતા, વાસ્તવિકતા, સાર્વજનિકતા, સાર્વકાલિકતા, સાર્વભૌમિકતા, આ બધા જ એંગલ્સથી ચકાસીએ ત્યારે ખ્યાલ આવે કે હા, અહીંથી જે વાત કહેવામાં આવી રહી છે, આ જે સૂચના છે એ સૂચનામાં દમ છે, હે ને.
તો હવે દમ છે તો આ તો જીવવાની વાત છે. આ તો ખાલી આપણે જે સૂચનાનું જે આદાન પ્રદાન કરીએ છીએ એ કોઈ વાતો કરીને છૂટા પડી જવા માટે છે નહીં. આને તો જીવવાની વાત છે. તો જેટલી વસ્તુ સહજ સ્વીકૃત થઈ એને આપણે અહીંયાથી આપવામાં આવેલા માપદંડોથી ચકાસતા એમ લાગ્યું કે હા આ આવું જ છે, અને તો પછી એને જીવવાની શરૂઆત કરવી પડે. જીવતા જીવતા ધીમે 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 તમને આ સ્પષ્ટ થશે, હે, અને એમ કરતા કરતા કોઈ એક બિંદુ પર પહોંચ્યા પછી બિલકુલ આના માટે તમારી અંદર નિશ્ચયાત્મક સ્વીકૃતિ, મતલબ આ આમ જ છે ને આમ જ છે, હે, મતલબ દર્શનમાં જે કહેવામાં આવ્યું છે એ બિલકુલ એક્ઝેક્ટલી એવું છે, હે, એવો બોધ થઈ જાય. અને આવા બોધ થતા થતા વાસ્તવિકતાનો સત્યનો અનુભવ થઈ જાય, હે. તો એને આપણે સમજ નામ આપ્યું છે. તો અત્યારે તો ફક્ત સૂચનાના સ્તર ઉપર જ કામ થઈ રહ્યું છે, હે. એ સૂચનાના સ્તર ઉપર થઈ રહેલા કામને નિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ, સાર્વજનિક, સાર્વકાલિક, સાર્વભૌમિક આવા મેં માપદંડ આપેલા છે, અને એના આધારે ચકાસવી પડે. અને એ ચકાસતા આપણને ખ્યાલ આવે કે ના હા ને આ લોજિકલી વાત બરાબર લાગે છે. અને જેવી લોજિકલી સ્વીકૃત થાય પછી ધીમે રહીને જીવવાની ઈચ્છા થાય. જીવવાની ઈચ્છા થાય ને ધીમે રહીને જીવવાનું શરૂ કરીએ તો જેટલી તીવ્રતાથી જીવો એટલા સમયમાં વસ્તુ સ્પષ્ટ થાય. એક દિવસ લાગે, એક મહિનો લાગે, એક વર્ષ લાગે, એક દશકો લાગે, એક શરીર યાત્રા પણ નીકળી જાય, અને જેવી તીવ્રતાથી તમે આને ચકાસો છો. ભાઈજુભાઈ વાત પહોંચી? યસ સર, પહોંચી. હે, આપણે શું છે અત્યારે આપણી પાસે આનાથી વિપરીત જીવવાનો જે અભ્યાસ છે ને, એ અભ્યાસને લઈને આપણે આપણી ત્રિશંકુ જેવી દશા થાય છે. આપણો અભ્યાસ બી એ ટાઈપનો છે, આપણી આસપાસ જે વાતાવરણ છે એ પણ બિલકુલ આનાથી વિપરીત છે. એટલે શરૂમાં ઘણીવાર હચમચી જવાય, હાલન ડોલન બનેલું રહે, હે. ઘણીવાર એમ થાય કે વાત સાચી આ છે પણ જીવવું શક્ય નથી, આ પ્રેક્ટિકલ નથી. માટે ઘણીવાર હે સાચું લાગતું હોવા છતાં આપણું જીવવાનું દિશા બીજી જ હોય, તો અંતર વિરોધ બનેલો હોય એ વધે. તો આનો એક ક્રમ છે, શક્ય હશે તો એ ક્રમ હું ગ્રુપમાં મૂકીશ. જુઓ, હું તમને કહું આનો ક્રમ, ધારો કે આ તો વાત નીકળી છે, તો એક તો સૌપ્રથમ વાત સ્વીકાર થવી, સહજ સ્વીકાર, હે, આ શરૂઆત અહીંથી છે. પછી એને તર્કસંગત વિધિથી ચકાસતા એના પ્રત્યે નિષ્ઠા બનવી. પછી ધીમે રહીને એ હવે પોતાના માટે આવશ્યક લાગવી, જરૂરી લાગવી, કે આ વાત આપણે અત્યારે જે જીવનમાં જે કંઈ કરી રહ્યા છે એની સાથે આ પણ જરૂરી છે, હે. આપણી પ્રાયોરિટી લિસ્ટમાં આ વાત ઉમેરાવી. સમજવાની વસ્તુ, પ્રાયોરિટી લિસ્ટમાં એ ઉમેરાયું પછી ધીમે રહીને આવશ્યકની જગ્યાએ એમ થયું કે આ તો અનિવાર્ય છે. મતલબ પ્રાયોરિટી લિસ્ટમાં એ ધીમે રહીને ઉપર ચડવા માંડી. સમજવાની વાત. ભાઈજુભાઈ, મારો અવાજ પહોંચી રહ્યો છે? યસ, હું સાંભળું છું. અને આ ક્રમ છે. તો એક તો વાત સહજ સ્વીકૃત થવી, તર્કસંગત વિધિથી એને ચકાસવાથી એના ઉપર નિષ્ઠા બનવી. નિષ્ઠા બનતા એક સ્થિતિ એવી બનવી કે અત્યારે આપણે જેને આપણું જીવન જરૂરી અથવા જરૂરી વસ્તુ માની રહ્યા છે, અને એ લિસ્ટની અંદર આનો સમાવેશ થવો જોઈએ. એટલે પ્રાયોરિટી લિસ્ટમાં આ વસ્તુ તમારી અંદર સમાવેશ થઈ જાય છે. પછી જેમ જેમ એને આગળ સમજતા જાવ છો એમ ખ્યાલ આવે છે કે આ તો અનિવાર્ય છે, આવશ્યક છે નહીં, અનિવાર્ય છે. અનિવાર્ય છે એટલે પ્રાયોરિટી લિસ્ટમાં હવે ધીમે ધીમે ઉપર ચડવા માંડે છે. અને કોઈ એક જગ્યાએ આવીને ખ્યાલ આવે છે અપરિહાર્ય છે. આવશ્યક છે, અનિવાર્ય છે, અપરિહાર્ય. અપરિહાર્ય મતલબ આના સિવાય ડગલો બી ન મંડાય, મતલબ ટોપ પ્રાયોરિટી બની જાય છે, હે. તો સહજ સ્વીકૃતિથી લઈને ટોપ પ્રાયોરિટી વચ્ચેનો જે આખો ક્રમ છે એ ક્રમમાંથી પસાર થયા પછી સમજવાનું શરૂ થાય છે. ત્યાં સુધી સમજવાનું શરૂ નથી થયું, હજી તો સૂચના પહોંચી રહી છે, હજી તો સૂચનાને આપણે ચકાસી રહ્યા છીએ તર્કસંગત વિધિથી. અને આ 1 કલાકમાં તો હું મારાથી જે 2-4 તર્ક મૂકી શકાય છે તર્ક આપી રહ્યો છું. એ સિવાય તમે આને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છો એના આધારે તમારી અંદર બી બધા તર્ક ઉઠે છે. એમ કરતા કોઈ એક જગ્યાએ કોઈ એક સમયે તમારા તર્ક તૃપ્ત થાય છે.
તર્કનું તૃપ્ત થવું અને વસ્તુ સમજવાની શરૂઆત થવી, આ બે એક જગ્યાએ ઘટે છે. જ્યાં સુધી તર્ક બનેલો છે, જ્યાં સુધી હાજી વસ્તુને લઈને અંદર દૂર દૂર સુધી કોઈ સંદેહ છે, શંકા છે, ત્યાં સુધી વસ્તુ સમજવાની શરૂઆત નથી થઈ. ત્યાં સુધી તો હજી વસ્તુની ચકાસણી થઈ રહી છે. જે મોમેન્ટે તર્ક તૃપ્ત થઈ ગયો, હા ને, હવે આ વાત માટે હું અંદર ગમે તેટલી તાકાત લગાવું છું, કોઈ તર્ક નીકળતો નથી. અને પછી વસ્તુને સમજવું જ પડશે. પછી વસ્તુને સમજવાની શરૂઆત થાય છે. એમાં ડાયરેક્ટ જે કહેવાય કે એ રિયાલિટી આપણે એની સાથે જોડાવાનો કાર્યક્રમ શરૂ થાય છે અને ત્યારથી સમજવાની શરૂઆત થાય છે અને ત્યારથી આની જેની અનુભૂતિ કહેવાય, અને એ અનુભૂતિ શરૂ થાય છે. ભાઈ વાત પહોંચી? હા સર, પહોંચી. હે, અને આને તમારી રીતે ચકાસજો. આમાં તમને જે યોગેશભાઈ આમ કઈ કહો. કોણ વિશાલભાઈ કઈ કહેવા માંગે છે? હાલો. હા હા હા, એટલે આમાં હું જે સમજુ આ રીતનું છે કે સૂચના, સહમતિ, સ્વીકૃતિ થયા પછી સહાસ્મૃતિથી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે વ્યવહારમાં લાવીએ તો એટલે કે સૂચના પછી તર્ક, સૂચના પછી ઘણા બધા તર્કો થાય, ડિસ્કશન થાય, ગોષ્ઠી થાય, પછી આપણી સહમતિ થાય. સહમતિ થયા પછી બી હજી સ્વીકૃતિમાં આવી કે આપણે તો સહમત જ થયા છે, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ કરીએ એટલે આપણે એને હવે સ્વીકાર કરી લીધી અને ઇમ્પ્લિમેન્ટેશન પરિપક્વતા એટલે કે એ ઇમ્પ્લિમેન્ટેશન નું સ્ટાર્ટ કર્યું એ સહાસ્મૃતિ છે આપણી, કે સહમતિને આપણે સ્વીકૃતિ સુધી સહમતિ જે થઈ છે એ સહાસ્મૃતિ આપણામાં કે જેથી હવે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા રહ્યા છે, નક્કી કરી લીધું આપણે અને એ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ એટલે કે આપણી સ્વીકૃતિ અને વ્યવહારમાં એ પરિપક્વ. અવાજ કપાય છે આપનો વિશાલભાઈ, વચ્ચે વચ્ચે અવાજ કપાઈ જાય છે. હા, એ ખબર નહીં, કઈ વાંધો નહીં. હે, વચ્ચે વચ્ચે આ તો ધ્યાન દોર્યું કદાચ. હા, એટલે બસ આપે કીધું. સરસ વિશાલભાઈ. હા ને, તો આપણે બૈજુભાઈ આપણે જે આ વાત કરીને એને બીજી ભાષામાં કેવું હોય તો દર્શનમાં એમ કીધું છે કે પહેલા વસ્તુનો ભાસ થાય છે. હે ને, ભાસ તો બનેલો છે માનવ માત્રની અંદર, સત્યનો ભાસ બનેલો છે. માટે તો સત્ય તરફ આગળ વધવાની અંદર તીવ્રતા છે, ઈચ્છા છે. તો સૂક્ષ્મ ઈચ્છા રૂપે સત્યનો ભાસ બનેલો છે. તો એક તો ભાસનું સ્તર છે, ભાસથી આગળ આભાસ છે, આભાસથી આગળ પ્રતીતિ છે, પ્રતીતિથી આગળ અનુભૂતિ એટલે અનુભવ છે. આ ક્રમમાં વસ્તુ સ્પષ્ટ થતી જાય છે. અવાજ પહોંચે છે મારો? હા સર. એકવાર આ ક્રમ ફરીથી કોણ? ભાસ પછી ભાસ, આભાસ, પ્રતીતિ અને અનુભૂતિ. અનુભૂતિ એટલે અનુભવ. આ શેનો ભાસ, આભાસ, પ્રતીતિની વાત છે? સત્યની. સત્યની. હે ને, સત્યનો ભાસ તો પડેલો છે માનવ માત્રની અંદર, સત્યનો ભાસ પડેલો છે, બીજ રૂપમાં પડેલો છે. જેવો એને અનુરૂપ વાતાવરણ મળે, સૂચના મળે તો એ અંકુરિત થાય છે અને પછી ધીમે ધીમે કેટલી તીવ્રતાથી એ દિશામાં આગળ વધે છે એ પ્રમાણે ભાસથી આભાસ, આભાસથી પ્રતીતિ, પ્રતીતિથી અનુભૂતિ, અનુભૂતિ એટલે અનુભવ. હે ને, એ ક્રમમાં આગળ વધાય છે. આ એક મોટી મોટી સૂચના અત્યારે આપી છે. અને હજી આમાં ડિટેલમાં ઘણું સમજવાનું છે. એ જ્યારે ફરીથી આપણે જીવન ક્રિયાને ડિટેલમાં સમજવાનો પ્રસંગ ઉભો થશે તો આપણે એ વખતે સમજીશું. અત્યારે આ જે વાત નીકળી છે એ સંદર્ભમાં મેં આપને આટલું જણાવ્યું. વાત પહોંચી રહી છે? બીજો એક પ્રશ્ન હતો, જો તમને લાગતું હોય કે એ પ્રશ્નથી આપણો જો ટ્રેક સાઇડ લાઈન થતો હોય તો આપણે એને પાર્ક કરીને ફરી ડિસ્કસ કરીશું. હાજી. માન્યતા થવાનું કારણ શું? શું કશો? માન્યતા થવાનું કારણ શું? આળસ એક પ્રકારની કે શું? માન્યતા થવાનું કારણ અત્યારે આપણે જે પરંપરામાં જન્મ લીધો છે ને, એ પરંપરામાં જન્મથી જ આપણને ગળથુથીમાં માન્યતા મળી રહી છે. કયા સ્વરૂપે? હું શરીર છું. જન્મથી આપણને એ જ ટાઈપના સંસ્કાર મળી રહ્યા છે. હે ને, કોઈ જાણી જોઈને નહીં.
સમજના અભાવમાં, અને જે જ્યાંથી સંસ્કાર મળી રહ્યા છે એ લોકો પણ શુભ ઈચ્છી રહ્યા છે, પણ હવે શુભ વસ્તુ સ્પષ્ટ નથી. એટલે એ જન્મથી આપણને જે રીતે ઉછેરી રહ્યા છે એમાં આપણે પોતે પોતાને શરીર જ માનીએ અને શરીર આધારિત જેટલું અનુકૂળ લાગે છે, કમ્ફર્ટ્સને જ સુખ માનીએ, અને આ રીતના આપણને ગળથુથીમાં સંસ્કાર મળી રહ્યા છે. તો હવે એ સંસ્કાર આધારિત જે કંઈ આપણે સમજ પ્રાપ્ત કરીશું, સમજ બનશે, એ સમજને આધીન આપણા અંદર જે કંઈ વિચાર ચાલશે, વિચારને આધીન આપણે જે કંઈ કાર્ય વ્યવહાર કરીશું, એ બધું જ જે આપણને માન્યતા રૂપે જ બધું બને છે, અને બદલાતું રહેશે. એમાં ક્યાંય સ્થિરતા નહીં આવે. બિલકુલ ખોટી દિશામાં આપણને લઈ જઈ રહ્યું છે એક એક કદમ. તો હવે આ સમજવાથી આપણને ખ્યાલ આવે કે ખાટલે ખોડ ક્યાં છે. મૂળ જે ત્રુટિ છે, મૂળ જે કચાશ રહી ગઈ છે, એ અહીંથી રહી ગઈ છે. સ્વયંને શરીર માની લીધું છે ત્યારથી જ આપણે ફંટાવાનું શરૂ કરીએ છીએ. અને જેવા ત્યાંથી સ્થિર થઈ જઈએ, આ સ્પષ્ટતા થઈ જાય કે હું શરીર નથી, હું જીવન છું, શરીર મારું સાધન છે, મારો કાર્યક્રમ આ છે, એના માટે શરીરને મારે સાચવવાનું છે, અને શરીર સંબંધી જે કંઈ મારો કાર્યક્રમ છે એ મારા મૂળ કાર્યક્રમનો એક ભાગ છે, એ મુખ્ય કાર્યક્રમ નથી. જ્યારે આજની તારીખમાં આપણે સરેરાશ માનવની જીવનશૈલી જુઓ તો શરીર સંબંધી વસ્તુઓનું ઉત્પાદન અને એનું જે કંઈ મેન્ટેનન્સ ને એમાં જ જિંદગી પૂરી થઈ રહી છે. મૂળ જે વસ્તુ છે એના ઉપર તો ધ્યાન અપાઈ જ નથી રહ્યું. વાત પહોંચી રહી છે? હા સર. હે ને? તો કામ ત્યાંથી જેટલું અસ્પષ્ટ થશે ત્યાંથી સાચી દિશામાં આગળ વધવાની શરૂઆત થશે. ઠીક છે મિત્રો? યસ સર. હા. તો હવે 4.5 ક્રિયા આપણે સમજ્યા, હે ને? સૌ મિત્રોને આ 4.5 શબ્દ સ્પષ્ટ થયો છે? કોઈ મિત્રને ન થયો હોય તો કે જેમણે જીવન વિદ્યા પરિચય શિબિર કરી હોય એમને ખ્યાલ આવવો જોઈએ. અજાણ્યા વ્યક્તિને, એટલે જેણે જીવન વિદ્યા પરિચય શિબિર નથી કરી એને તો થોડી તકલીફ પડશે, અને એને થોડો ટાઈમ લાગે. પકડાઈ જાય તો બહુ સરસ છે, કદાચ એને ના પણ પકડાયું બને. 4.5 ક્રિયા આપ સૌને સ્પષ્ટ થઈ? સર એક વખત ફરીથી કહી દો ને. અને અત્યાર સુધી આપણે આપણી અંદર થઈ રહેલી કેટલી ક્રિયાઓ સમજ્યા એ ખ્યાલ ધ્યાનમાં આવે છે? જીવન ક્રિયા સમજવાની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં, અને જીવન ક્રિયા એટલે શું સમજી રહ્યા છીએ? સ્વયંને સમજી રહ્યા છીએ. જીવન ક્રિયા સમજી રહ્યા છીએ એટલે સ્વયંને સમજી રહ્યા છીએ. તો સ્વયંને સમજવાના ક્રમમાં આપણી અંદર અને કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે એ આપણે સમજ્યા. અને તમને યાદ હોય તો કહો મને બૈજુભાઈ. આશા, વિચાર, ઈચ્છા. હા, પણ ક્રિયાઓ કઈ? એના નામ આપેલા છે આપણે. એમાં ચિત્રણ, તુલન, એ ક્રિયાઓ, રાઈટ? બિલકુલ. આસ્વાદન ક્રિયા, ચયન આસ્વાદન. ક્રિયા, ચિત્રણ ક્રિયા, વિશ્લેષણ ક્રિયા અને તુલન ક્રિયા. 5 ક્રિયા આપણે સમજ્યા. ખરું કે નહીં? યસ યસ યસ. હવે આ 5 ક્રિયામાં જે તુલન ક્રિયા છે એ તુલન ક્રિયાનું પૂર્ણ સ્વરૂપ પ્રિય, હિત, લાભ અને ન્યાય, ધર્મ, સત્ય, આ 6 દ્રષ્ટિકોણ ભેગા થઈને તુલન ક્રિયાનું સ્વરૂપ પૂરું થાય છે. અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એમાં ફક્ત પ્રિય, હિત, લાભ દ્રષ્ટિકોણ કામ કરી રહ્યા છે. ન્યાય, ધર્મ, સત્ય દ્રષ્ટિકોણ સુષુપ્ત છે. તો એનો અર્થ કે તુલન ક્રિયા આપણે અડધી સમજી રહ્યા છીએ. બાકીની આસ્વાદન, ચયન, ચિત્રણ અને વિશ્લેષણ આ આપણે પૂરી સમજી રહ્યા છીએ. તો 4 આખી અને તુલન અડધી, આમ કરીને 4.5 ક્રિયા છે. બરાબર, ખ્યાલ આવી ગયો સર. હે ને? આ 4.5 ક્રિયા, આ 4.5 ક્રિયા એ શરીર મૂલક જીવન જીવાઈ રહ્યું છે. હું શરીર છું, શરીર આધારિત સુખી થવાનો પ્રયાસ, માન્યતા આધારિત સુખી થવાનો પ્રયાસ, સંવેદના આધારિત સુખી થવાનો પ્રયાસ, એ અર્થમાં આ દિશા છે. હે ને? 4.5 ક્રિયા બોલીએ એટલે ભ્રમિત સ્થિતિ. વાત પહોંચી રહી? દર્શનમાં આગળ 4.5 ક્રિયા શબ્દ ઘણી વાર આવશે. અને ભ્રમિત સ્થિતિ બે એક જ વસ્તુ છે. જાગૃતિ ક્રમ કહીએ તો પણ આ જ છે.
અને આ 4.5 ક્રિયા એટલે જાગૃતિ ક્રમ થયો. વાત પહોંચે છે બૈજુભાઈ? યસ સર. હાજી. તો સમીરભાઈ કઈ કહેવા માંગે છે? સમીરભાઈ સ્વાગત છે. હું સમરાઈઝ કરવા માંગીશ કે માણસ જે છે એટલે આપણે જે છીએ એમાં શરીર અને જીવનનું કોમ્બિનેશન થી માણસ બને છે, અને શરીર જે છે એ શરીરમાં શ્વસન ક્રિયા, રુધિરાભિસરણ, પાચન ક્રિયા, ઉત્સર્ગ તંત્ર, એ બધી શરીરની ક્રિયાઓ છે. અને જે જીવનની ક્રિયાઓ છે એટલે શરીર છે એ હાર્ડવેર પાર્ટ છે, જીવન છે એ સોફ્ટવેર પાર્ટ છે. એટલે હાર્ડવેર પાર્ટમાં જે ક્રિયા થાય છે એમાં શ્વસન, રુધિરાભિસરણ, પાચન, ઉત્સર્ગ જે બધું છે તે જ્યાં અત્યારે કોરોના કામ કરી રહ્યો છે. બિલકુલ. સોફ્ટવેર પાર્ટ જે છે એની અંદર આસ્વાદન, ચયન, વિશ્લેષણ, ચિત્રણ અને તુલનમાં હાફમાં જીવીએ છે એ સોફ્ટવેર પાર્ટમાં છે. બિલકુલ સાચી વાત છે સમીરભાઈ. અને આપનો અવાજ જતો રહ્યો. તો એકચ્યુઅલી જેને મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા કહીએ છીએ એ સોફ્ટવેર પાર્ટ શું છે? એકચ્યુઅલી એનું સ્વરૂપ શું છે? એનું સ્વરૂપ આશા, વિચાર, ઈચ્છા છે. ક્રિયા સ્વરૂપમાં છે. અને જે મન બોલીએ છીએ ને એ મન કોઈ આપણે 5 ઇન્દ્રિયોથી દેખાય એવી વસ્તુ નથી. વૃત્તિ બોલીએ છીએ, વૃત્તિ 5 ઇન્દ્રિયોથી દેખાય એવી વસ્તુ નથી. ક્રિયાઓના નામ છે. એ નામ ગમે તે આપી શકાય. એને ABCDE 1 2 3 4 5. અને આ તો નામ આપ્યું છે. એમ આપણને પહોંચવું શું જોઈએ? આપણી અંદર શું થઈ રહ્યું છે એ સ્પષ્ટ થવું જોઈએ. રાઈટ. હે ને? હવે એકને આપણે નામ આપી દીધું XYZ, હે ને? તો X બોલવાથી આપણને ખબર પડે કે આ ક્રિયાનું નામ X છે. તો મન એ ક્રિયાનું નામ છે, વૃત્તિ એ ક્રિયાનું નામ છે. હે ને? મનના સ્તર ઉપર કઈ ક્રિયાઓ છે? આસ્વાદન અને ચયન. એક્ઝેક્ટલી. મનના સ્તર ઉપર આસ્વાદન ને ચયન છે. એનાથી ઉપરનો ક્રમ કયો છે? મનથી ઉપર એમાં વૃત્તિ આવે, એની અંદર વિશ્લેષણ થાય. તુલન અને વિશ્લેષણ. અને ચિત્તના લેવલે ચિત્રણ છે. ચિત્તના લેવલે ચિત્રણ. અને ચિત્તના લેવલે એમ તો આગળ છે, પણ અત્યારે આપણે 4.5 ક્રિયામાં જે સમજી રહ્યા છીએ એમાં આસ્વાદન, ચયન, તુલન, વિશ્લેષણ અને ચિત્રણ. અને એમાં તુલન અડધું ચાલી રહ્યું છે એટલી આપણે વાત કરી. હવે આ નીચેથી ઉપર જે મેં શબ્દ વાપર્યો ને કે ઉપર જઈએ એટલે, અને હવે જે કદાચ જીવન વિદ્યા શિબિરથી પરિચિત હશે એમને ઉપર શબ્દ કદાચ ખ્યાલ આવશે, પણ જે લોકો જીવન વિદ્યાથી પરિચિત નથી એમને ખ્યાલ ના આવે. અને તો આપણે કઈ દિશામાં ગતિ કરી રહ્યા છીએ અત્યારે આજે સમજવાના ક્રમમાં? દેહથી જીવન તરફ, શરીરથી જીવન તરફ, અને જીવનથી જીવનની અંદર ચાલી રહેલી ક્રિયાઓ તરફ. તો મતલબ સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી કારણ, કારણથી મહાકારણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. જેમ જેમ આગળ વધી રહ્યા છીએ એમ વસ્તુ સૂક્ષ્મ થતી જઈ રહી છે. દેહ સ્થૂળ છે અને જીવન સૂક્ષ્મ છે. જીવન સૂક્ષ્મ છે, એમાં પણ જીવનની અંદર ચાલી રહેલી ક્રિયાઓ એ એનાથી વધુ સૂક્ષ્મ છે. જેમ કે અને જીવનને 5 ભાગમાં આપણે 10 ક્રિયાઓ રૂપે ઓળખ્યું. તો એમાં મન નામની ક્રિયા, જીવન ક્રિયાઓમાં મન નામની ક્રિયા એ સૌથી જે છે એ સ્થૂળ ક્રિયા કહેવાય. ધારો કે જીવનના પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો. અને મનથી જે વૃત્તિ છે એ વધુ સૂક્ષ્મ ક્રિયા છે, વધુ વિકસિત છે. વૃત્તિથી ચિત્ત ક્રિયા જે છે એ એનાથી વધુ સૂક્ષ્મ છે, વધુ વિકસિત છે. ચિત્તથી ઉપર જે જઈએ છીએ એ બુદ્ધિ છે. એ બુદ્ધિ એનાથી વધુ વિકસિત, વધુ સ્થિર ક્રિયા છે, વધુ વિકસિત છે. અને બુદ્ધિથી આત્મા તરફ જઈએ છીએ. હે ને? તો એ આત્મા એકદમ સ્થિર, એકદમ અતિ સૂક્ષ્મ વાસ્તવિકતા છે. અને પછી એનાથી આગળ આપણે સહઅસ્તિત્વમાં જઈએ છીએ. અને કારણ કે આત્મા સહઅસ્તિત્વમાં અનુભૂત થઈ અને એ અનુભૂતિના પરાવર્તન રૂપે બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, મન ઉપર પોતાના પ્રભાવ મૂકે છે. અને એ બધું અનુભવમૂલક હોય છે. આ મને એવું લાગે થોડું કદાચ વધારે પડતું હશે. અને આ સ્તરે તમને હવે આ કેટલું પકડાય છે એ બહુ મને આઈડિયા નથી આવતો, પણ વાત પહોંચી સમીરભાઈ? સર એ લાસ્ટ લાઈન ફરીથી રિપીટ કરશો?
હાજી હાજી અન્ડરસ્ટેન્ડિંગ થાય છે થોડી થોડી. કઈ જે તમે લાસ્ટ લાઈન કીધી રાઈટ કે મનથી આત્મા સુધી આપણે પહોંચી ગયા સૂક્ષ્મતા રૂપે, હા અને તે આત્મા સહ અસ્તિત્વમાં અનુભૂત થઈને પરાવર્તિત થાય, અને હા ફરી પછી એના જ પ્રભાવ આ હા 5 તત્વો કીધા કે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ની ઉપર પડે, અને એના અનુસંધાન રૂપે એ હા કાર્ય કારણથી શરીર દ્વારા એ પ્રકટ થાય. બરાબર? હાજી હાજી હાજી. તો હે ને મન સત્યમાં અનુભૂત થાય ને, તો પછી આ મનની આત્મા, તો એ આત્માના સત્યમાં અનુભૂત થયા પછી એ એવા જે છે એ અનુભવમૂલક આત્માનો હને અનુભવી આત્માનો જે પ્રભાવ બુદ્ધિ ઉપર પડે, એવી બુદ્ધિનો પ્રભાવ ચિત્ત ઉપર પડે, એવા ચિત્તનો પ્રભાવ વૃત્તિ ઉપર પડે, એવી વૃત્તિનો પ્રભાવ મન ઉપર પડે, અને એના આધારે આપણા આગળના કાર્ય વ્યવહાર થાય. તો એ બિલકુલ એક સૂત્રતામાં હોય, સત્યને આધીન હોય. અત્યારે સત્ય સ્પષ્ટ નથી. અત્યારે આપણો કાર્યક્રમ દેહ આધારિત ચાલી રહ્યો છે, અને શરીરની અંદર જે કંઈ જાગૃત ઉઠી રહ્યું છે એને લઈને મન એ પ્રમાણે શરીર સાથે તદાકાર છે. યોગેશભાઈ અહીંયા એક પ્રશ્ન છે સમીરભાઈ. હાજી સમીરભાઈ. એક આપણે જે અગાઉ સમજણ બની હતી એટલે અહીંયા ફરીથી સ્પષ્ટ કરવી છે મારે. હા એક સૂક્ષ્મની આપણે વાત કરીએ છીએ. હવે સૂક્ષ્મમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એ બધાથી શરૂઆત થાય છે, એટલે એ નાનામાં નાનો યુનિટ છે એવી મારી સમજણ છે. જેમાં હાજી હાજી. તો નથી, સમજી લો. એમાં શું થતું નથી? એ આપણે નરી આંખે દેખાય એવી, એટલે અત્યારે જે એક્ઝેક્ટલી, બિલકુલ બિલકુલ. પાછા બ્રહ્માંડ તરફ જઈએ છીએ, પાછું નરી આંખે દેખાતું બંધ થઈ જાય છે. હાજી હાજી. એટલે એ પેલું સૂક્ષ્મ છે અને પેલું એકદમ વિરાટ છે. એટલે વિરાટ છે દેખાતું, સૂક્ષ્મ છે એટલે નથી દેખાતું, વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છીએ એવી સમજ. હાજી. અવાજ આપનો થોડો, એટલે પહેલા છે, પછી પાછા આપણે છીએ, અને પછી પાછું વિરાટ છે, અને એ બંને ની વચ્ચે આપણે છીએ, અને પેલું દેખાતું નથી એવી સમજણ બને છે. હા હવે જુઓ, વિરાટ શબ્દ વાપરો છો ને, વિરાટ કોના માટે વાપરો છો એ આપણે અહીંયા સ્પષ્ટ થવું પડે. હે એક તો પ્રકૃતિના સ્વરૂપમાં એક તો આપણને વિરાટ જે દેખાય છે 5 ઇન્દ્રિયો દ્વારા, હે પણ એનાથી વધુ વિરાટ છે જે સ્પેસ રૂપે છે, પ્રકૃતિ જેમાં સંપૃક્ત છે, હે એ એનાથી વધુ વ્યાપક છે અને અસીમિત છે. તો પ્રકૃતિ અનંત છે, અને તો મૂળ વસ્તુ સમજવાની જે વાત છે કે સત્યનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય. અને 5 ઇન્દ્રિયો દ્વારા જે વિરાટ દેખાય છે એ ધારો કે એકવાર સમજાઈ પણ ગયું. જેમ કે તમે અત્યારે આ ધરતીને જોવાનો પ્રયત્ન કરો, અત્યારે ધરતી પર ઉભા રહીને તો ધરતીનું એટલું વિરાટ સ્વરૂપ ન દેખાય, પણ તમે ધીમે ધીમે એક હાઈટ ઉપર જતા રહો તો આ ધરતીનું તમને આખું જે છે એ સ્વરૂપ દેખાય. તો તમને એમ થાય કે આખી વિરાટ ધરતીને મેં જોઈ લીધી. સમજાય છે? પણ વિરાટ ધરતીને જોવાથી અસ્તિત્વ સ્પષ્ટ થયું, કોઈ સત્ય તમને સમજાઈ ગયું એવું નથી થતું. 5 ઇન્દ્રિયો દ્વારા જેને વિરાટ માનીએ છીએ એ સ્પષ્ટ થઈ જાય, એ દેખાઈ જાય, છતાં એનાથી કોઈ સત્ય સમજાઈ જાય એવું નથી. હે અસ્તિત્વ સહઅસ્તિત્વના રૂપમાં છે. સહઅસ્તિત્વનું આખું સ્વરૂપ સાર રૂપે, એસેન્સ રૂપે જ્યારે આપણને સ્પષ્ટ થાય ત્યારે સમજાય કે આ સંપૂર્ણ અસ્તિત્વ, જેની અંદર બ્રહ્માંડોના બ્રહ્માંડ, અને જે બ્રહ્માંડની અંદર અનેક આકાશગંગાઓ, જે આકાશગંગાની અંદર આવા અનેક ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ધરતી, અને ધરતીની અંદર આ બધું, અને આ મને સ્પષ્ટ થયું છે. આ કેમ આવું છે, આ કઈ રીતે છે, આખું આ તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે. તો એ અસ્તિત્વ સહઅસ્તિત્વના રૂપમાં સ્પષ્ટ થાય, સાર રૂપમાં સમજાઈ જાય તો સમજો કે તમને આ વસ્તુ સમજાય. હે અધરવાઇઝ તો આપણને એમ થાય કે આ વિરાટ એક તો બિલકુલ સૂક્ષ્મ છે કે જે આપણી આંખોમાં પકડાતું નથી, અને એક જે આંખોમાં સમાતું નથી. હે માઇક્રો લેવલ થી મેક્રો લેવલ. તો હાજી, માઇક્રો અને મેક્રો એકદમ કરેક્ટ શબ્દ પ્રયોગ આવે. હાજી હાજી. તો મૂળ વસ્તુ તમે જે કહો છો ને, પરમાણુ અંશથી લઈને, તો એકચ્યુઅલી આ જીવન પોતે પરમાણુ છે, અને એની અંદર જે ક્રિયાઓ છે ને 61 અંશનું પરમાણુ છે, અને 61 અંશની ક્રિયાઓને જે છે આપણે સમજી રહ્યા છીએ, તો બિલકુલ સૂક્ષ્મને સમજી રહ્યા છીએ.
મન એટલે 64 અંશથી બનેલી ક્રિયા છે, હે ને? 64 અંશથી બનેલું એક ક્રિયાનું સ્વરૂપ છે. પછી વૃત્તિ એ 32 અંશ, ચિત્ત એ 18, બુદ્ધિ એ 2 અને આત્મા એ 1 અંશ. અને આ બધા અંશ છે ગઠનપૂર્ણ પરમાણુમાં. અને એની અંદર ચોક્કસ પ્રકારની એક ક્રિયા થઈ રહી છે, અને એ ક્રિયાને આપણે અત્યારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સમીરભાઈ પહોંચ્યા? વાત પહોંચે છે? એ યાત્રામાં અડધે આવીને ઉભા રહી ગયા, રસ્તો નહીં ખબર પડતો હવે. હા, શરૂઆત કરી છે આપણે. બિલકુલ બિલકુલ. તો આગળ વધીશું મિત્રો. આટલી ચર્ચામાં કોઈને કઈ કહેવું હોય, કઈ શેર કરવું હોય? યોગેશભાઈ, હાજી. કદાચ થોડોક ઓફ ધ ટ્રેક છે, પણ જસ્ટ મારું સમજ ક્લિયર કરવા માટે પૂછી રહ્યો છું કે આપણે જે સ્થૂળ છે એ શરીર છે, એક્ઝેક્ટલી. મન છે એ સૂક્ષ્મ છે, મન, વૃત્તિ, ચિત્ત ત્રણેય સૂક્ષ્મનો ભાગ છે, ત્રણેય સૂક્ષ્મનો કલ્પનાશીલતા. ભાગ છે. અને આત્મા છે એને કારણ કીધું, અને વ્યાપક છે એને મહાકારણ કીધું, બરાબર ને? બુદ્ધિ અને આત્માને કારણ કીધું. બુદ્ધિ અને આત્મા બંને ભેગા થઈને કારણ સ્વરૂપ છે. ઓકે. હા ને? મન, વૃત્તિ, ચિત્ત સૂક્ષ્મ શરીર છે, જે આપણે પ્રચલિત પરંપરામાં પણ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, હે ને, આ બધી વાત થતી હોય છે. કોઝલ બોડી, સટલ બોડી, ગ્રોસ બોડી, કદાચ જો તમને ધ્યાનમાં હોય તો, હે ને? તો આપણું શરીર એ સ્થૂળ દેહ, મન, વૃત્તિ, ચિત્ત એટલે કલ્પનાશીલતા છે, એ સૂક્ષ્મ શરીર છે. અને બુદ્ધિ અને આત્મા એક કારણ શરીર. અને ઘણી જગ્યાએ વ્યાપકને મહાકારણ કીધું છે, અમુક જગ્યાએ સહ અસ્તિત્વને મહાકારણ કીધું છે. હવે એમાં થોડું સ્પષ્ટ થવું જરૂરી છે, પણ ટૂંકમાં એ મહાકારણ છે. તો અત્યારે સમજવાની દિશા આપણી એ છે સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી કારણ, કારણથી મહાકારણ. શીતલભાઈ વાત પહોંચી? હા હા. હે ને? પ્રચલિત પરંપરામાં એમ કહે છે કે શરીર છૂટી જાય ને પછી સૂક્ષ્મ શરીર પણ છૂટી જાય છે, અને કારણ શરીર પર છૂટી જાય છે. આત્મા પોતાની રીતે એકલો રહેશે. દર્શન એમ કહે છે કે સ્થૂળ શરીર છૂટ્યા પછી આ જે સૂક્ષ્મ શરીર ને કારણ શરીર ખરું ને, એ અવિભાજ્ય છે. સટલ બોડી અને કોઝલ બોડી એ બંને બનેલા રહેશે. જ્યારે પ્રચલિત પરંપરામાં એમ કહે છે કે સ્થૂળ દેહ છૂટે છે અને સૂક્ષ્મ શરીર પણ છૂટી જાય છે. ફક્ત કારણ શરીર એટલે આત્મા પોતે બનેલો રહેશે. સૂક્ષ્મ અને કારણ જરા સમજાવશો? હાજી. સૂક્ષ્મ અને કારણ વચ્ચેનો તફાવત. સૂક્ષ્મ અને કારણ વચ્ચેનો તફાવત? હાજી. કોઈ મિત્રને ખ્યાલ છે સૂક્ષ્મ અને કારણ વચ્ચેનો તફાવત? સૂક્ષ્મ શરીર આપણે કોને કીધું? આશા, વિચાર, ઈચ્છા, આપણી કલ્પનાશીલતા. અને તો આપણી કલ્પનાશીલતા જે ચાલી રહી છે એ અસ્તિત્વ સહજ ડિઝાઇન એવી છે કે આત્મા અને બુદ્ધિની પ્રેરણાથી ચાલે. સૂક્ષ્મ ઈચ્છામાં જે કંઈ થાય એના મૂળમાં કારણ બુદ્ધિ અને આત્મા છે. અને અત્યારે ધારો કે અમુક વસ્તુ આપણને અસ્વીકૃત છે, અને વિરોધપૂર્વક જીવવું, ભલે વિરોધપૂર્વક જીવી રહ્યા છીએ, પણ વિરોધપૂર્વક જીવવું સહજ સ્વીકૃત નથી. અવિશ્વાસપૂર્વક જીવવું સહજ સ્વીકૃત નથી. અને એ જે સહજ સ્વીકૃત નથી થતું એનું કારણ બુદ્ધિ અને આત્મામાં પડેલું છે. બુદ્ધિ અને આત્મા જીવન સાથે અવિભાજ્ય હોવાના કારણે આપણને અંદર અમુક વસ્તુઓ જેવો વિચાર આવે કે તરત જ એના ઉપર એક પ્રકારનો વિરોધ ઉભો થાય છે અંદરથી કે ના, પણ પછી આપણે એને અવગણીને આગળ વધીએ છીએ, હે ને, અંતર વિરોધમાં જીવીએ છીએ. તો આ આપણી અંદર જે સૂક્ષ્મ સ્તર ઉપર જે આપણી આશા, વિચાર, ઈચ્છા ચાલી રહી છે એની અંદર અમુક વાત માટે સહજ સ્વીકૃતિ બને છે, અમુક વાત માટે સહજ અસ્વીકૃતિ બને છે. એનું કારણ બુદ્ધિ અને આત્મામાં છે. બુદ્ધિ અને આત્મામાં અવાસ્તવિક કોઈ વસ્તુ પ્રવેશી નથી શકતી. ભ્રમ નામની વસ્તુને ત્યાં એન્ટ્રી નથી, હે ને. તો હવે ભ્રમ આધારિત આપણી અંદર જે કંઈ આશા, વિચાર, ઈચ્છા ચાલે છે તરત ઇમિડિયેટલી આપણી અંદર એને લઈને વિરોધ ઉભો થાય છે, હે ને.
એ સહજ સ્વીકાર નથી થતું. અને અમુક વસ્તુ જેવી અત્યાર સુધી ન્યાય ધર્મ સત્ય કદી આપણે જીવ્યા નથી અને જેના વિશે આજ દિન સુધી કોઈ સૂચના મળી નથી, પણ જેવી સૂચના મળે છે કે તરત સહજ સ્વીકૃત થાય છે, એનું કારણ ક્યાં છે? બુદ્ધિ અને આત્મામાં. કારણ કે બુદ્ધિ અને આત્મા એ બિલકુલ સત્યને એકદમ એની સાથે તદાકાર છે. અને સુપ્ત હોવા છતાં, તદાકાર તો ક્યારે કહેવાય કે જયારે આત્મા અનુભૂત થાય પછીની વાત છે, પણ છતાં એની ડિઝાઇન એવી છે કે ત્યાં આગળ ભ્રમ નામની વસ્તુ પ્રવેશી નથી શકતી. તો આપણી અંદર જે સહજ સ્વીકૃતિઓ અને અસ્વીકૃતિઓ છે એનું કારણ બુદ્ધિ અને આત્મામાં છે. માટે આ બુદ્ધિ અને આત્માને કારણ શરીર નામ આપ્યું. વાત પહોંચી રહી જગદીશભાઈ? આપણી અંદર અત્યારે અને અમુક વાતને લઈને સહજ સ્વીકૃતિ છે, સંબંધપૂર્વક જીવવાની સહજ સ્વીકૃતિ છે, વ્યવસ્થાની સહજ સ્વીકૃતિ છે. અને ભલે આપણે એ પ્રમાણે જીવી નથી શકતા, પણ સ્વીકૃતિ સહજ છે. વિરોધપૂર્વક જીવવાની સહજ અસ્વીકૃતિ છે, અવ્યવસ્થામાં જીવવાની સહજ અસ્વીકૃતિ છે, અન્યાયપૂર્વક જીવવાની સહજ અસ્વીકૃતિ છે. ભલે આપણે ન્યાયપૂર્વક નથી જીવી શકતા, પણ છતાં આપણી અંદર અન્યાય, આપણી સાથે અન્યાય થાય તો સ્વીકાર નથી થતો. એનું કારણ ક્યાં પડ્યું છે? તો બુદ્ધિ અને આત્મામાં. પણ ત્યાં પહોંચ્યા પછી આપણે જયારે વાસ્તવિકતા જેવી છે એવી એને સ્પષ્ટ સમજીશું, તો પછી એને આધીન આપણી સૂક્ષ્મ ક્રિયાઓ ચાલશે. પછી આપણી સૂક્ષ્મ ક્રિયાઓ માન્યતા અને સંવેદના આધારિત નહીં ચાલે, પણ સત્યતા આધારિત ચાલશે. વાત પહોંચી રહી છે મિત્રો? જગદીશભાઈ, વાત પહોંચી? કઈ સ્પષ્ટ થયું? જી, થોડીક સમજાય છે, પણ મારા માટે તો અત્યારે શું કહેવાય, સ્કૂલના લેવલથી કોલેજના સીધા સિલેબસમાં આવી ગયો ને એવું લાગે છે. હા, ના, એટલે અત્યારે જે આપણે થોડી ચર્ચા કરીને એ થોડી પરિચય શિબિરના સ્તરથી આગળની ચર્ચા છે. પણ હવે પ્રશ્નો ઉઠ્યા અને મને એમ થયું કે બીજા મિત્રો, ઘણા મિત્રો પરિચય શિબિર કરી ચૂકેલા છે, 2-3 પરિચય શિબિર કરેલી હશે, ઉપરાંત એનાથી આગળનું કરેલું હશે, તો મને એમ થાય કે એમને કંઈક જે છે આમાં એમ થાય કે ના બરાબર છે. ના, બરાબર છે. એટલે હાજી, અંદર પ્રવેશી ગયા છીએ આપણે કોર્સની અંદર. હા. બીજો, બીજી વાત કરું છું. એક મને મનમાં વિચાર આવે છે કે આપણે દરેક સત્રમાં કોઈ ને કોઈ વિષય એવો આવે છે કે ભાઈ આપણને પાછળથી ચર્ચા કરીશું, બરાબર છે? આપણે સાઈડ ટ્રેક થતું હોય એના કારણે આપણે એને લીધો ના હોય. તો મનમાં એક એવો વિચાર આવ્યો તો કે જો બધાને અનુકૂળતા હોય, તમારા સમયની અનુકૂળતા એવી હોય, તો મહિનામાં આપણે એકાદ રવિવાર એવું રાખી શકીએ કે જે 2-3 કલાકનું આપણું સેશન હોય, તો આપણે અંદર ડિટેલ જઈને સમજી શકીએ. તો આ એક મારો વિચાર જેમ મૂક્યો છે કે આવું કંઈ થઈ શકતું હોય તો એક વધારે આપણને સમજણના ભાગરૂપે થાય. હા, બધાને અનુકૂળ હોય તો રાખી શકાય. હા યોગેશભાઈ, મહા એપિસોડ મહા એપિસોડ ટીવીમાં આવે છે ને, મહા એપિસોડ. હા. મને એમ છે કે મહા એપિસોડ અત્યારે બી વિચારવો હોય તો વિચારી શકાય, અને નહીં તો એકવાર આપણે આ પૂરી સૂચનાઓ આપી દઉં પછી એના ઉપર વિચારવો હોય તો વિચારી શકાય. એ દરમિયાન શું થઈ શકે કે તમે ચાલુ ચર્ચામાં જે કંઈ પ્રશ્ન ઉભો થાય, ચાલુ ચર્ચા ના સંદર્ભમાં હોય તો એટ અ ટાઈમ પૂછી શકાય, ચાલુ ચર્ચાના સંદર્ભથી થોડો હટીનો હોય તો એને એક નોટ ડાઉન કરી શકાય, અને જ્યારે આપણે આવો મહા એપિસોડ રાખીએ ત્યારે એને આપણે એ વખતે પ્રશ્નને ઉઠાવી શકાય. હે, આવું થઈ શકે. અને બીજું, દીપકભાઈ, અત્યારની મોટા ભાગની ચર્ચા અને હું જે રીતે જોઈ રહ્યો છું ને, મને ખ્યાલ છે કે કયો મુદ્દો આઉટ ઓફ ટ્રેક જઈ રહ્યો છે, જે અત્યારે આપણને નજીકમાં કામનો નથી, એ મુદ્દાને હું અત્યારે સ્પર્શ નથી કરતો. અત્યારે જે કઈ મુદ્દાને સ્પર્શ કરી રહ્યો છું, ભલે કદાચ તમને એવું લાગતું હોય કે થોડીક જે છે એ ચર્ચા ફંટાઈ રહી છે, પણ એ મને ખ્યાલ છે કે આ મારે 10 મિનિટ રહીને અહીંયા મુદ્દા ઉપર આવવાનું જ છે. તો અત્યારે સંદર્ભ નીકળ્યો છે તો પછી અત્યારે એના ઉપર ચર્ચા કરીને જ આગળ વધીએ. હે ને? એટલે અત્યારે એક પણ મુદ્દો અથવા એક પણ મિનિટ મારા કંટ્રોલ બાર હોય અને એવું નથી. હું બિલકુલ, મને ખ્યાલ છે કે આપણે કઈ દિશામાં જવાનું છે ને એ દિશામાં જ ટોટલ હું આ ચર્ચાને લઈ જઈ રહ્યો છું. હે ને? તો મિત્રો આગળ વધીશું. અત્યાર સુધી કરેલી વાત પહોંચી આપને? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. દર્શનમાં એને શરીર શબ્દ નથી વાપરતા, એમાં ક્રિયા શબ્દ વાપરે છે. અને કારણ કે દર્શનમાં ક્રિયા છે અને ક્રિયા શૂન્ય છે, બીજું કઈ નથી. એને પછી નામ આપેલા છે. હે ને? તો મિત્રો અત્યાર સુધીમાં આપણે 4.5 ક્રિયા સમજ્યા. આસ્વાદન ક્રિયા, ચયન ક્રિયા,
તુલન ક્રિયા, વિશ્લેષણ ક્રિયા અને ચિત્રણ ક્રિયા. આ બધા નામ છે સ્પષ્ટ છે. ચિત્રણ એટલે ઈચ્છા, વિશ્લેષણ એટલે વિચાર, ચયન એટલે આશા. આને લઈને કોઈ અસ્પષ્ટતા નહીં. અને આપણી પાસે કેટલા આસ્વાદનની ક્ષમતા છે? કેટલા પ્રકારના? 3. કયા કયા? રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષમૂલક. બિલકુલ. હે, એને બીજી કઈ રીતે કહેવાય? આપણા વ્યવહારિકતાની સાથે જોડીએ તો ક્ષણિક સુખ, દીર્ઘકાલીન સુખ અને નિરંતર સુખ. હે ને તો ઘણી વાર પેલું રુચિમૂલક હોય તો આપણને લાગે રુચિમૂલક છે, આ મૂલ્યમૂલક છે, હે પણ આપણા જીવવા સાથે કનેક્ટ ન થાય. જ્યારે અહીંની તો દરેક વાત અલ્ટિમેટલી એનું વ્યવહારિક સ્વરૂપ સ્પષ્ટ થવું જરૂરી છે. જો એ વાત ફક્ત ભાષા રૂપે રહે, આપણા રોજિંદા જીવવા સાથે ન જોડાય તો આપણા માટે નકામી છે. કારણ કે આપણે અહીંથી સાંભળીને કોઈને સંભળાવવાનું નથી. આપણે જે કંઈ અત્યારે સમજી રહ્યા છીએ એ આપણા જીવવાના અર્થમાં સમજી રહ્યા છીએ. તો એક વાત આપણા રોજિંદા જીવવા સાથે કનેક્ટ થવી જોઈએ અને એ એંગલથી એ વાતને જોવાની છે. વાત પહોંચી રહી છે મિત્રો? તો એક તો આસ્વાદન, આપણી પાસે 3 પ્રકારના આસ્વાદનની ક્ષમતા છે. એમાં અત્યારે મોટા ભાગે આપણે રુચિમૂલક આસ્વાદન અને વધુમાં વધુ મોહમૂલક આસ્વાદનમાં આપણે જીવી રહ્યા છીએ. હે ને તો એનાથી મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક તરફ આગળ વધવાનો પ્રયાસ છે. એ જ રીતે આપણી પાસે ચિત્રણના કેટલા આધાર છે ઈચ્છા બનવાના? 3 આધાર છે. એક તો સંવેદના આધારિત શારીરિક તલ ઉપર, પછી માન્યતા આધારિત, અને ત્રીજું એ સમજ આધારિત. યસ. અને આપણી પાસે 3 ક્ષમતા છે. એમાંથી અત્યારે આપણે ફક્ત માન્યતા આધારિત, સંવેદના આધારિત જ ઈચ્છાઓ બની રહી છે. એના કારણે જ મુંગેરી લાલ કે હસીન સપને જેવું ચાલી રહ્યું છે આપણી અંદર. મુંગેરી લાલ કે હસીન સપને સિરિયલ જોઈ હતી કોઈએ? ભાઈ યાદ આવે છે? હા, યાદ આવે છે. ચા પીતા પીતા સપનામાં જતો રહે, બેઠો બેઠો ઉડી જાય ક્યાંય. એ જે ઉડી જાય છે ને એ જ કલ્પનાશીલતા. બરાબર. બેઠો અને ક્યાંક ઉડી જાય એ એના મૂળમાં કલ્પનાશીલતા છે. હે ને તો અત્યારે આપણે મુંગેરી લાલ કે હસીન સપને જેવી જિંદગી જીવી રહ્યા છીએ. અત્યાર સુધી આપણું ટોટલ અટેન્શન બહારના સંસાર ઉપર હતું. ટોટલ બહાર એવું શું કરી નાખીએ, શું મેળવી લઈએ કે તૃપ્ત થઈ જઈએ. હવે ધીમે રહીને આપને એમ કહેવામાં આવી રહ્યું છે કે બહાર છે એવું જ અંદર પણ કંઈક છે. જે બહાર ચાલી રહ્યું છે એવું અંદર પણ ચાલી રહ્યું છે. તો થોડું અંદર પણ ધ્યાન આપો. હે અને અંદર ધ્યાન આપતા આપતા ખ્યાલ આવી રહ્યો કે જે અંદર ચાલી રહ્યું છે બહાર કરતા વધુ મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી ટોટલ અટેન્શન બહાર આપ્યું, પણ આપણને ખ્યાલ ના આવ્યો કે બાહ્ય સંસારની જે ગતિવિધિઓ છે એ આપણા ક્યારે અને અત્યારે નિયંત્રણમાં નથી ને ભવિષ્યમાં કદી નિયંત્રણમાં નહીં આવે. એ એની રીતે ચાલી રહી છે. એને નિયંત્રિત કરીને આપણે સુખી થઈ જઈશું એ કદી બનશે નહીં. આપણો સુખી થવાનો સ્ત્રોત આપણી અંદર જે ચાલી રહ્યું છે એને ઓળખી અને ત્યાં આગળ એક વ્યવસ્થાનું સ્વરૂપ સમજીએ અને એને વ્યવસ્થામાં લાવીએ તો સમજો કે પછી બહાર ગમે તે થાય અને આપણી આંતરિક સ્થિતિ બિલકુલ સ્થિર બનેલી રહેશે. યોગેશભાઈ, અહીંયા એક વાત હું શેર કરવા માંગીશ. તમે ઉલ્લેખ કર્યો તો સ્વતંત્ર અને પરતંત્ર. હાજી. એટલે સ્વતંત્ર એટલે સ્વસંચાલિત તંત્ર અને પરતંત્ર એટલે બાહ્ય સંસાર, બહારની અન્ય વ્યક્તિ, સિસ્ટમ, સત્તા, મીડિયા, બહારનું બધું સંચાલિત જે તંત્ર છે એ બહારનું તંત્ર થાય. અને બાહ્ય સંસારને કંટ્રોલ કરવો સહેલો કે અંદરના સંસારને કંટ્રોલ કરવો સહેલો, એ સમજણ બની રહી છે. હાજી, બસ સરસ વસ્તુ છે ને. સ્વતંત્ર મતલબ સ્વ એટલે શું છે? જ્યારે જીવનને એના શુદ્ધ સ્વરૂપમાં સમજીશું ત્યારે સમજાશે. સ્વ એટલે આત્માની વાત થઈ રહી છે. હે ને તો આત્મા આધારિત આપણા બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, મન ચાલે અને એવા બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, મનને આધીન શરીર અને કાર્ય વ્યવહાર થાય. અને એ કેવા આત્માને આધીન? જે આત્માએ સત્યને અનુભવી લીધું છે.
પરમ સત્યનો અનુભવ કરી ચૂક્યો છે એવા આત્માની પ્રેરણાથી બુદ્ધિ, ચિત્ત, વૃત્તિ, મન અને એવા જીવનના પ્રભાવથી એવા જીવનની પ્રેરણાથી આપણો દેહ, આપણા કાર્ય વ્યવહાર જ્યારે ચાલે હે ને, તો સમજો કે એ સ્વતંત્રતાનું સ્વરૂપ છે હે ને. એ સિવાય જે કંઈ છે પરતંત્રતા છે. અત્યારે આપણી અંદર જે કંઈ આશા, વિચાર, ઈચ્છા થઈ રહી છે એ બિલકુલ બહારથી થઈ રહી છે, સંવેદના આધારિત અથવા માન્યતા આધારિત. એમાં દૂર દૂર સુધી આત્માનો કોઈ રોલ નથી. પરતંત્ર છીએ, આપણું રિમોટ કંટ્રોલ બહાર છે. અને અત્યારે આ ટીવી ઉપર જે જાહેરાતો છે, જ્યાં આગળ જે કંઈ જે આપણને માનવને લલચાવવાનો, લોભાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, એના મૂળમાં આ જ માનસિકતા કામ કરી રહી છે કે માણસનું ટોટલ અટેન્શન બહાર છે અને એ બહારથી જ કંઈક કરીને અથવા પામીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો એનો ભરપૂર લાભ ઉઠાવો અથવા તો એને ગેરલાભ કહો. આ થઈ રહ્યું છે. આવું લાગે છે? આવું લાગે છે મિત્રો? દિવસના અમુક જાગૃત અવસ્થામાં અમુક સમય દરમિયાન આ અનુભવાય છે, પાછું અમુક વાર એમાં જ લપેટાઈ જઈએ. હા, વાત સાચી છે હે. પણ એ ધીમે ધીમે જેટલો આ પ્રકારની ચર્ચા સાથે અને આ સૂચનાઓ સાથે દિવસમાં જેટલો વધુ સમય રહી શકશો, એટલી આ સૂચનાઓ ધીમે ધીમે અંદર લોડ થશે. અને આ સોફ્ટવેર લોડ થઈ રહ્યું છે, એની ગતિએ લોડ થશે. લોડ થતા તમારા દ્રષ્ટિકોણ, અત્યાર સુધી જે આપણે ખ્યાલ આવે કે ભાઈ હું જે કંઈ કરી રહ્યો છું એ આ દ્રષ્ટિકોણથી કરી રહ્યો છું, પ્રિય દ્રષ્ટિકોણ, હિત દ્રષ્ટિકોણ, લાભ દ્રષ્ટિકોણ, હવે ધીમે રહીને ન્યાય દ્રષ્ટિકોણ, ધર્મ દ્રષ્ટિકોણ ને સત્ય દ્રષ્ટિકોણ, એ જ્યારે એની સૂચના મળશે પછી ધીમે રહીને તમારા દ્રષ્ટિકોણની વ્યાપકતા વધશે અને પછી એમાં આની ઝલક આવવાની શરૂ થશે. અને તમે જ્યારે કંઈ પણ વિચારશો તો એમાં થોડોક ન્યાયની ઝલક આવશે, ધર્મની ઝલક આવશે, સત્યની ઝલક આવશે. અને એની ઝલક સાથે જેમ આગળ વધશો એમ તમે જે કંઈ જે અપેક્ષા છે એ અપેક્ષા તમારી ધીમે ધીમે તમને એમ લાગશે કે પહેલા કરતા હવે આ દ્રષ્ટિકોણથી હું ચાલી રહ્યો છું તો મને વધુ તૃપ્તિ મળી રહી છે અને ધારી સફળતા મળી રહી છે. તો ધીમે ધીમે તમારો ઝુકાવ ન્યાય, ધર્મ, સત્ય તરફ વધતો જશે. પછી પ્રિય, હિત, લાભ જતા નહીં રહે, પણ એ ન્યાય, ધર્મ, સત્યના દ્રષ્ટિકોણથી નિયંત્રિત થઈ જશે. પ્રિય પણ રહેશે, હિત પણ રહેશે હે ને. લાભ છે એ લાભ હાનિ મુક્ત આદાન પ્રદાન એટલે વિનિમય સ્વરૂપમાં એ બદલાઈ જશે, સમૃદ્ધિના સ્વરૂપમાં બદલાશે. વાત પહોંચી સમીરભાઈ? હાજી હે ને. તો ધીમે ધીમે થશે. હવે આપણે અત્યાર સુધી જે 4.5 ક્રિયા સમજ્યા, 4.5 ક્રિયા એટલે સ્પષ્ટ થઈ ગયું ને કે ભ્રમિત સ્થિતિ, પોતાને શરીર માનીને સુખી થવાનો પ્રયાસ અને શીર્ષાસન કરીને રિલેક્સ રહેવાનો પ્રયાસ. માણસ શીર્ષાસન 1 મિનિટ કરી શકે, 2 મિનિટ કરી શકે, જિંદગી આખી શીર્ષાસન પૂર્વક ન જીવી શકાય. અત્યારે આપણો જે કંઈ પ્રયાસ છે એ શીર્ષાસન પૂર્વક સુખી થઈને જીવવાનો પ્રયાસ છે. બિલકુલ ઉલટો પ્રકૃતિની જે ડિઝાઇન છે, અસ્તિત્વની જે ડિઝાઇન છે, એનાથી બિલકુલ ઉલટા ચાલીને સુખી થવાનો પ્રયાસ છે 4.5 ક્રિયા એટલે હે ને. તો હવે એમાંથી આગળ કઈ રીતે વધાય? તો જેમ આપણે પ્રિય, હિત, લાભ દ્રષ્ટિકોણ છે એની અંદર ધીમે રહીને ન્યાય દ્રષ્ટિકોણ, ધર્મ દ્રષ્ટિકોણ, સત્ય દ્રષ્ટિકોણ ઉમેરાય તો ધીમે રહીને એ દિશામાં આગળ વધવાની શરૂઆત થાય. હવે ન્યાય દ્રષ્ટિકોણ એટલે શું? આપણે ન્યાય શબ્દ તો વાપરીએ છીએ હે ને. અત્યારે ફક્ત જીવન ક્રિયાના સંદર્ભમાં જ આપણે ન્યાયની ચર્ચા કરીશું, કારણ કે નહીં તો ન્યાયને ફેલાવા જઈશું તો ખૂબ જ એના ઉપર આખો દિવસ ઓછો પડે. પણ અત્યારે જીવન ક્રિયાના સંદર્ભમાં અહીંયા ન્યાય દ્રષ્ટિકોણ એટલે શું કહેવા માંગે છે? હાજી શીતલભાઈ. મારું એટલે કે પરિવાર સાથે જ્યારે ઉભય તૃપ્તિ થાય, એટલે બંને પક્ષે જ્યારે ઉભય તૃપ્તિ થાય ને તો એને ન્યાય કહેવાય. બિલકુલ સરસ વાત છે હે ને. શીતલભાઈ બીજું કઈ આગળ? એટલે એ પછી વ્યવહારમાં એટલે વ્યવસાયિક જે એક્સટેન્ડેડ પરિવાર છે કે
ટૂંકમાં મારું જે પણ કઈ કાર્ય છે માનવ સાથેનું, તો એ ત્યાં કોઈ પણ પછી હોય તો ત્યાં બંને જગ્યાએ તૃપ્તિ થઈ તો એને ન્યાય તરીકે આપણે જોઈ શકીએ. નોટ ઓનલી પરિવાર એટલે જે બ્લડ રિલેશન્સ નો પરિવાર છે એટલું નહીં, પણ હું જયારે મારા કાર્યક્ષેત્રમાં જોઉં છું તો ત્યાં પણ એ જ વસ્તુ થવી જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. અને ઉભય તૃપ્તિ, અને એ કયા અર્થમાં? વ્યવસ્થાના અર્થમાં. નહીં તો વચ્ચે મેં એક ઉભય તૃપ્તિનું ઉદાહરણ આપ્યું તો ત્યારે ભ્રમિત સ્થિતિમાં આપણે ઉભય તૃપ્તિના ઘણા દાખલા બને છે. બરાબર છે. જેમાં વ્યવસ્થા નામની કોઈ વસ્તુ નથી, એ એકબીજાની ગરજનો ગેરલાભની વાત છે. હે ને? એમાં માનવીયતા નામની કોઈ વસ્તુ હોતી નથી, ન્યાય નામની કોઈ વસ્તુ હોતી નથી. એટલે વ્યવસ્થાના અર્થમાં જે ઉભય તૃપ્તિ છે એવી ઘટનાને અહીંયા ન્યાય કહેવામાં આવે છે. બીજું કોઈ મિત્ર ન્યાય સંબંધી કોઈ વાત? તો ન્યાય, ધર્મ, સત્ય દ્રષ્ટિકોણને હું એક મોટા સ્વરૂપમાં રાખવું, હે, તો આપણે શરૂઆતમાં વાત કરી હતી, આપણે જ્યાંથી શરૂ કર્યું, હે, કે માનવ માત્ર સુખી થવા માંગે છે, નિરંતર સુખી રહેવા માંગે છે. એના માટે આપણે સમજ્યા કે સમજ સિવાય કોઈ ઉપાય નથી. સમજપૂર્વક જીવશે તો સુખી થશે. હવે સમજપૂર્વક જીવવું તો સમજવાની વસ્તુ શું? તો સમજવાની વસ્તુ જેની સાથે આપણે રોજિંદી જિંદગી જીવીએ છીએ અને જીવવાની જ છે, જેમાંથી આપણે છટકી શકવાના નથી. શરીર ધારણ કર્યું છે તો આટલા સાથે જીવવાનું જ છે. એક માણસના જન્મથી મૃત્યુ વચ્ચેનો જીવવાનો જે ફેલાવ છે, એ ફેલાવમાં એને જેની સાથે જીવવાનું છે એટલાને સમજવું પડશે. અને સમજવાથી એની સાથે સરસ મજાનો તાલમેલ બનશે, ઘર્ષણ જતું રહેશે, હે ને? તો ઘર્ષણ જતું રહેશે તો સ્મૂથનેસ છે, ત્યાં સુખ છે. તો હવે આપણે જીવવાની જે વસ્તુ છે, જેની સાથે જીવી રહ્યા છીએ, એક માનવ સાથે જીવી રહ્યા છીએ અને એક પ્રકૃતિ સાથે જીવી રહ્યા છીએ. અને આ જે કઈ છે માનવ અને પ્રકૃતિ, આ જે સંસાર દેખાય છે, હે ને, એનું મૂળ સ્વરૂપ શું છે? એના મૂળમાં શું છે? તો સત્ય. સત્તામાં સંપૃક્ત પ્રકૃતિ. આટલી વસ્તુ સમજાઈ ગઈ એટલે સમજવાની સંપૂર્ણ વસ્તુ સમજાઈ ગઈ, હે ને? તો અહીંયા ન્યાય મતલબ સંપૂર્ણ જે માનવ સંસાર છે, માનવ સંસાર સ્પષ્ટ થવો, અને માનવ સંસાર સાથે ઉભય તૃપ્તિ પૂર્વક જીવવાની ડિઝાઇન સ્પષ્ટ થવી, અને એ રીતે જીવવામાં નિષ્ઠા બનવી, જીવવા તરફ આગળ વધવું, એ રીતે જીવવું. અને આ સંપૂર્ણ જે દ્રષ્ટિકોણ છે એને ન્યાય દ્રષ્ટિકોણ કીધો, શીતલભાઈ. બરાબર. હે ને? હવે એક ન્યાય દ્રષ્ટિકોણ થયો, બીજો ધર્મ દ્રષ્ટિકોણ, હે ને? તો ધર્મને અહીંયા બે રીતે કીધેલું છે. એક તો જેનાથી અલગ ન કરી શકાય એ એનો ધર્મ છે. અહીંયા જે ધર્મ કહેવામાં આવે છે, અને અત્યારે પ્રચલિત પરંપરામાં જે ધર્મ શબ્દ વપરાય છે, સંપ્રદાય શબ્દ વપરાય છે, એ બેને દૂર સુધી કોઈ સંબંધ નથી. અહીંયા જે ધર્મ શબ્દ વપરાય છે એને બે રીતે મૂક્યો છે. એક તો ધર્મ છે પ્રકૃતિમાં વ્યવસ્થા. પ્રકૃતિની જે ચારેય અવસ્થાઓ છે, પદાર્થ અવસ્થા, પ્રાણાવસ્થા, જીવાવસ્થા અને જ્ઞાનાવસ્થા. જ્ઞાનાવસ્થા એટલે માનવ અવસ્થા. એ ચારેની અંદર સંવાદિતા, સંગીતમયતા, સામરસ્યતા, સામંજસ્યતા, એકસૂત્રતા, તાલમેલ નું જે સ્વરૂપ છે, હે ને, બિલકુલ સંતુલિત સ્વરૂપ પ્રકૃતિનું, જેમાં ઋતુ સંતુલન છે, ખનિજ સંતુલન છે, તાપ સંતુલન, દાબ સંતુલન, આ જે કઈ સ્વરૂપ છે એને ધર્મનું સ્વરૂપ કીધું. સમગ્ર પ્રકૃતિમાં જે વ્યવસ્થાનું સ્વરૂપ છે એને ધર્મ કીધો છે. વાત પહોંચી રહી છે? ધર્મ નામની વાત, ધર્મ નામની વસ્તુ પહોંચી રહી છે મિત્રો? હા સર. હે ને? તો ન્યાય શબ્દ છે માનવ સંસાર સાથે ઉભય તૃપ્તિપૂર્વક જીવવું. ધર્મ સંસાર છે, ધર્મ શબ્દ છે એ સંપૂર્ણ પ્રકૃતિના સંદર્ભમાં છે. સંપૂર્ણ પ્રકૃતિમાં વ્યવસ્થાનું સ્વરૂપ હોવું, એની સાથે ઉભય સમૃદ્ધિપૂર્વક જીવવું.
માનવ સાથે ઉભય તૃપ્તિપૂર્વક, ઉભય સુખપૂર્વક, પ્રકૃતિ સાથે ઉભય સમૃદ્ધિપૂર્વક. સમૃદ્ધિ શબ્દ કદાચ આપણે અગાઉ ચર્ચા નથી કરી, પણ જે લોકો જીવન વિદ્યાથી પરિચિત હશે એ લોકો સમૃદ્ધિ શબ્દને જાણતા હશે. સમૃદ્ધિ કયા અર્થમાં વપરાય છે? કોઈ કહેશે? આપણી પાસે જે કંઈ પણ બી છે, પરિવારને જરૂરી જેટલી બી વસ્તુ છે એ સિવાયની જે વસ્તુનું વધારે આપણે ઉત્પાદન કરીએ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને એને આપણે સમૃદ્ધિ કહી શકીએ. તો સમૃદ્ધિનો સંદર્ભ નીકળ્યો છે તો ફક્ત એ સંદર્ભ પૂરતી આપણે વાત કરીએ કે બે આવશ્યકતાઓ છે, તનની આવશ્યકતા અને મનની આવશ્યકતા. માનવ સાથે ઉભય તૃપ્તિપૂર્વક જીવવાથી, સંબંધોપૂર્વક જીવવાથી આપણી મનની આવશ્યકતા પૂરી થાય છે. ઉભય તૃપ્તિપૂર્વક જીવીએ છીએ, તૃપ્તિ એનાથી બનેલી રહેશે. અને હવે શરીરની આવશ્યકતાઓ છે એના માટે પ્રકૃતિ ઉપર નિર્ભર છીએ, માનવેતર સંસાર. તો એ માનવેતર સંસાર સાથે જીવવાનું છે અને શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે માનવેતર સંસાર સાથે જોડાવાનું છે. પણ કેવી રીતે? એનું શોષણ ના થાય, એનું દોહન ના થાય, એ એઝ ઇટ ઇઝ બનેલું રહે, એમાં કોઈ પ્રકારનું અસંતુલન ઊભું ના થાય, કોઈ પ્રકારનું પ્રદૂષણ ઊભું ના થાય. એ રીતે પ્રકૃતિ સાથે જોડાઈને આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવાની છે. પ્રકૃતિ પણ સમૃદ્ધ થાય અને આપણી બધી જ આવશ્યકતાઓ પૂરી થાય. અને આપણી પરિવારની ભૌતિક આવશ્યકતાઓથી અધિક ઉત્પાદન કરવું અને એ આપણી પાસે અધિક છે એનું આપણને અહેસાસ હોવો, અને એનું નામ સમૃદ્ધિ છે. વસ્તુ અધિક હોવીનું નામ સમૃદ્ધિ નથી. અત્યારે તો એવી કંઈક વ્યક્તિઓ છે કે જેની પાસે આવનારી કેટલી પેઢીઓ સુધી ખૂટે નહીં એવી અત્યારે એની પાસે, આપણે ધારો કે ભૌતિક સંપત્તિની વાત કરીએ તો છે, પણ છતાં એની અંદર સમૃદ્ધિનો ભાવ નથી. હજી માનસિક ગરીબી, માનસિક દરિદ્રતા બનેલી છે. હજી એ પ્રકૃતિના અને માનવના શોષણમાં લાગેલો છે. તો અહીંયા સમૃદ્ધિ મતલબ મારા પરિવારની ભૌતિક આવશ્યકતાઓથી અધિક વસ્તુ છે અને એને હું ઉત્પાદન કરી શકું છું એટલી મારામાં સમજ છે, યોગ્યતા છે, પ્રકૃતિ સાથે કઈ રીતે કામ કરી શકાય, અને વત્તા આ છે એનો મને અહેસાસ પણ છે. માનસિક દરિદ્રતાથી મુક્ત થઈ ગયો છું. કોઈ વ્યક્તિ સમૃદ્ધિના ભાવ સાથે જીવી રહ્યો છે એનું પ્રમાણ શું? તો એ વ્યક્તિ જ્યારે પોષણની માનસિકતામાં આવે કે હવે હું પોષણ કરવા ઈચ્છું છું, અને હવે જે કંઈ મને જ્યાં એમ લાગે કે અહીંયા મારે આ માનવનું પોષણ કરવું છે, શારીરિક માનસિક પોષણ, અને પ્રકૃતિમાં બી હું ક્યાંય પોષકની ભૂમિકા ભજવવા યોગ્ય થઈ ગયું છું. જ્યારે પોષણની માનસિકતા બને તો સમજો કે હવે સમૃદ્ધિનો ભાવ આવી ગયો છે. હવે હું શોષણની પ્રવૃત્તિમાંથી મુક્ત થઈ ગયો છું. બિલકુલ અભાવનો અભાવ, અને એનું નામ સમૃદ્ધિ. તો મિત્રો, ધર્મ નામની વસ્તુ સ્પષ્ટ થઈ. ધર્મને બીજી એક રીતે એમ કહેવામાં આવે છે, અને દરેક અવસ્થાનો પોતાનો ધર્મ છે. માનવનો ધર્મ શું છે? સુખપૂર્વક જીવવું. સુખપૂર્વક જીવવું એ માનવનો ધર્મ છે. માનવને બધી જ વસ્તુથી અલગ કરી શકાય, પણ સુખપૂર્વક જીવવાની આશાથી અલગ ન કરી શકાય. જે ક્ષણે માનવમાં સુખપૂર્વક જીવવાની આશા મટી જાય એ ક્ષણે માનવ એની શરીર યાત્રા સમેટી લે. હે ને? તો અત્યારે અહીંયા જે ધર્મની વાત થઈ રહી છે એ આ સંદર્ભમાં નથી, પણ પ્રકૃતિ ચારે અવસ્થાઓમાં સંતુલન, ચારે અવસ્થાઓમાં સામરસ્યતા, તાલમેલ, ઉપયોગિતા, પૂરકતાના અર્થમાં અહીંયા ધર્મ શબ્દની વાત થઈ રહી છે. તો ન્યાય શબ્દ સ્પષ્ટ થયો માનવ સંસાર સંદર્ભમાં, ધર્મ શબ્દ સ્પષ્ટ થયો આપણને માનવેતર સંસાર, એમાં માનવ સમાહિત છે. જ્યારે ધર્મ શબ્દની વાત કરીએ છીએ તો પ્રકૃતિમાં વ્યવસ્થામાં માનવ સમાહિત છે, અને વત્તા સત્ય. એટલે આ કઈ રીતે છે? તો સત્ય એટલે અસ્તિત્વમાં જે વ્યવસ્થાનું સ્વરૂપ છે, સત્તામાં સંપૃક્ત પ્રકૃતિ, એને લઈને જે કંઈ આખી વાત છે એ સ્પષ્ટ થવી. આ ત્રણ એંગલ સ્પષ્ટ થવા, અને હવે આપણા તમામ ઈચ્છા, વિચાર, આશા આ ત્રણ એંગલથી ઉઠવા, બનવા, સક્રિય થવા, એ અર્થમાં કાર્ય વ્યવહાર થવો, હે ને? એને ન્યાય ધર્મ સત્ય દ્રષ્ટિકોણ કીધો. ન્યાય ધર્મ સત્ય દ્રષ્ટિકોણ ખુલવાથી પ્રિય હિત લાભ ક્યાંય જતો નથી રહેતો, એ નિયંત્રિત થઈ જાય છે. હે ને? પ્રિયનો વિરોધ નથી, હિતનો વિરોધ નથી,
લાભ નામની માનસિકતા છે એ લાભ હાનિ મુક્ત આદાન પ્રદાનમાં એ પરિવર્તિત થઈ જાય છે. વાત પહોંચી મિત્રો? ન્યાય ધર્મ સત્ય દ્રષ્ટિકોણ પહોંચ્યો? શબ્દો પહોંચ્યા છે, હજી વાતો અશક્ય લાગે છે. કેમ સમીરભાઈ? હું આપને કહું કે આપણે માનવ સાથે સંબંધ પૂર્વક જીવવા ઈચ્છીએ છીએ કે વિરોધ પૂર્વક? સંબંધ પૂર્વક જીવવા ઈચ્છીએ છીએ. અને કેટલા માનવ સાથે સંબંધ પૂર્વક જીવવા ઈચ્છો છો તમે યોગેશભાઈ? હા, કોઈ તૃપ્તિની વાત આવે છે ત્યારે આપવા વાળા લેવા વાળા એટલે લેવડ દેવડ કરતા ખાલી લેવા વાળા વધારે દેખાય છે, એટલે અશક્ય લાગે છે. હા, પણ એક સમય આપણે બી લેવા વાળાઓમાં જ હતા, હે ને? અને જ્યારે આપણે જોયું કે ભૌતિક વસ્તુની પ્રાપ્તિ કરતા જે સૂક્ષ્મ વસ્તુ છે, ભાવની પ્રાપ્તિ, સમજની પ્રાપ્તિ એ વધુ સુખદાયી છે, તો ધીમે રહીને આપણે હવે ભૌતિક વસ્તુમાંથી સમજ વસ્તુ ઉપર કામ કરવાનું શરૂ કર્યું ને. આપણી પાસે આ સૂચના આવી તો ધીમે રહીને હવે આ જ સૂચનાને આપણે જ્યાં આપણને એમ લાગે કે અને આમાં સ્પેશિયલ માણસોને શોધીને સમજાવવાના નથી. આપણા રોજિંદા જીવનમાં જેની સાથે આપણું ઇન્ટરેક્શન થાય, જેની સાથે આપણો વ્યવહાર થાય, અને જ્યાં અવસર મળે ત્યાં ધીમે રહીને વાત મૂકવાની છે. આમાં કોઈ વિશેષ પ્રયત્ન નથી કરવાનો. આપણે સતત એ સ્થિતિમાં બનેલા રહેવાનું છે. જ્યાં અવસર ઉભો થાય ત્યાં આપણે ન્યાયનો એંગલ ધીમે રહીને મૂકવાની વાત છે. સમીરભાઈ, વાત પહોંચી? હાજી હાજી. અને આને પોતાના ઉપર થોપવાનું નથી, કારણ કે થોપવાથી આવી જશે નહીં, બને. આ વાતને સમજવાની છે, સ્વયંમાં સમજવાની છે, સ્વયંની સૂક્ષ્મ ઈચ્છાઓને સમજવાની છે કે મૂળમાં મારી ઈચ્છા શું છે. મૂળ ઈચ્છા તો સંબંધપૂર્વક જીવવાની ઈચ્છા છે, ન્યાયપૂર્વક જીવવાની ઈચ્છા છે, વ્યવસ્થાપૂર્વક જીવવાની ઈચ્છા છે, સંતુલિત રહીને જીવવાની ઈચ્છા છે, હે ને? એવી ઈચ્છાઓ છે કે નહીં એ ચકાસવાની. મૂળ ઈચ્છા જો બધું સરસ ગોઠવાય તો મારી મૂળ ઈચ્છા શું? વિરોધપૂર્વક જીવવાની, અવ્યવસ્થાપૂર્વક જીવવાની, અને મનમાની પૂર્વક જીવવાની કે સ્વતંત્રતા પૂર્વક જીવવાની? આને આપણે ચકાસીશું. અને ચકાસતા ખ્યાલ આવે કે મારી મૂળ ઈચ્છા તો આ પ્રમાણે જ છે, હે ને? તો હવે હે ને મને સૂચના દ્વારા મારી મૂળ ઈચ્છા ઉપર મારું ધ્યાન ગયું છે, તો એના ઉપર હજી હું થોડું વધુ ધ્યાન આપી અને એ સૂચનાને જીવવામાં ઉતારું. જીવતા હું પોતે એકવાર ચકાસી લઉં કે આમ જ છે, પછી ધીમે રહીને જે મારી સાથે જેમની પરસ્પરતા બનેલી છે અને એમના સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરું, કોઈ પણ પ્રકારનો બોજો બનાયા સિવાય, બિલકુલ હળવા રહીને. સમીરભાઈ, વાત પહોંચે છે? હાજી સર, હાજી સર. હા ને? તો થઈ શકે. પહેલું આપણે આપણામાં સ્પષ્ટ થવું જરૂરી છે કે મને આ વસ્તુ અત્યારે શક્ય છે કે અશક્ય. જો એ લેવલે વિચારવા જઈશું ને તો આમાં આગળ નહીં વધી શકાય. અત્યારે મારી મૂળ ઈચ્છા શું છે અને મારું અંદર શું ઈચ્છી રહ્યું છે, અંતરાત્મા શું ઈચ્છી રહ્યું છે, એના ઉપર અત્યારે ધ્યાન જશે. એને સમજવાનો પ્રયત્ન કરીશું. એમ કરતા આગળ વધાશે. ઠીક છે મિત્રો? 7:14 થઈ ગઈ છે. આજે એકચ્યુઅલી 10 મિનિટ શરૂઆતમાં આપણી ટેકનિકલ ખામીને લઈને નીકળી ગઈ. તો અહીં આપણે આપણી આજની વાતને વિરામ આપીએ છીએ. આટલી ચર્ચા દરમિયાન 1 મિનિટનું કોઈ વ્યક્તિએ શેરિંગ કરવું હોય, કંઈ હોય તો એ કરી શકે છે. યોગેશભાઈ, હાજી. શેરિંગ તો નથી, પણ ઉભય તૃપ્તિ ત્યારે જ થાય ને કે બંને બાજુ સમજદાર વ્યક્તિ હોય તો જ થાય. હા, ઉભય તૃપ્તિ બંને બાજુ સમજદાર હોય ત્યારે થાય. પણ કોઈ એક વ્યક્તિ સમજવાની દિશામાં આગળ વધ્યો તો એની અંદર તૃપ્તિની શરૂઆત થઈ જાય. અચ્છા. તમે કોઈ એવા અને જે બિલકુલ તમારા કરતા તમને એમ લાગે સમજથી નીચે છે, એની સાથે તમે જ્યારે જોડાઓ તો તમે સમજ નામની વસ્તુને સમજેલા છો, સંબંધ નામની વસ્તુને સમજેલા છો, હે ને? સંબંધના પ્રયોજનને સમજેલા છો, તો તમે એ પ્રયોજન અનુસાર વ્યક્ત થશો, પ્રસ્તુત થશો, તો તમે તૃપ્ત રહેશો. બરાબર. પણ તમારી એમ અપેક્ષા બને કે હું આટલું સમજપૂર્વક કરી રહ્યો છું તો સામેવાળો માણસ પણ એ જ પ્રમાણે કરવો જોઈએ, હે ને? તો ભાઈ એની પાસે નથી પહોંચી, એ નથી કરવાનો. બરાબર. તો એ સમયે આપણી પાસે એટલી ધીરજ બી હોવી જોઈએ કે પહેલા હું મારામાં આને ચકાસું, હું જીવું, અને ધીમે રહીને અવસર મળે. અને તમે એકવાર સંબંધપૂર્વક જીવશો ને તો સામે તમારો એ પ્રભાવ પહોંચશે જ. અને પહોંચશે તો તમને એ સમજવા માટે તૈયાર થશે, તમારી વાત સાંભળવા માટે તૈયાર થશે. તો ધીમે રહીને મલ્ટીપ્લાય થવાનું શરૂ થશે. હા ને? આપણે આપણામાં સ્થિર બની રહેવું જરૂરી છે. અને એ બી પ્રયત્ન, મતલબ પરાણે નહીં, સમજપૂર્વક. આપણામાં બોજો ઉભો થાય એ રીતે નથી આગળ વધવાનું, હે ને? આપણે કઈ દુનિયાને સુધારવાનો ઠેકો નથી લીધો. આપણને એમ લાગે કે ના, સમજવાથી આપણા જીવનમાં સુખ વધી રહ્યું છે, તો હું તો સમજપૂર્વક જીવવાનો પ્રયત્ન કરીશ.
સમજને સમજવાનો પ્રયત્ન કરીશ અને જીવવાનો પ્રયત્ન કરીશ. જીવતા જીવતા જ્યાં આગળ સંજોગ ઉભો થાય, તક મળે ત્યાં આગળ હું ધીમે ધીમે આ વાતને શેર કરીશ. ઠીક છે જગદીશભાઈ? એકદમ સરસ, ધન્યવાદ. હા ને, તો આપણે આપણી આ વાતને અહીં વિરામ આપીએ છીએ. સૌ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ. શુભ દિન મુબારક. નમસ્કાર. નમસ્તે. નમસ્કાર. નમસ્તે બધાને. નમસ્કાર. 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 નમસ્કાર.